સ્વાગત છે એક્ઝામ ટુડે પર 16 મે 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ ઇન્ટરનેશનલ ફેમિલી ડે અથવા તો આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ. દર વર્ષે મિત્રો 13 મેના દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2026ની થીમની વાત કરીએ તો એ છે ફેમિલીઝ એન્ડ ક્લાઇમેટ એક્શન. ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આ પણ 13 મે મનાવાય છે. ડિજિટલ એક્સેસિબિલિટી અને દિવ્યાંગ લોકો માટે ટેકનોલોજી સરળ બનાવવા અંગે જાગૃતિ ફેલાવવા દિવસ ઉજવાય. દર વર્ષે મે મહિનાના ત્રીજા ગુરુવારે મનાવવામાં આવે છે, જે 2026માં 15 મેના રોજ આવ્યું હતું. મિત્રો 13 મે 3 દિવસ છે, બે તો મેં કહી દીધા. એક છે ઇન્ટરનેશનલ કન્સેન્ટિયસ ઓબ્જેક્ટર્સ ડે, બરાબર, આ પણ મનાવાય. હાલમાં કુનો નેશનલ પાર્કમાં 4 ચિત્તાના બચ્ચા મૃત્યુ પામ્યા. આ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો આ પ્રશ્ન મિત્રો નોર્મલ થઈ ગયો હવે. કુનો નેશનલ પાર્ક જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે. નામીબિયા અને બોત્સવાના અહીંથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. હાલમાં કુનો નેશનલ પાર્કમાં 4 ચિત્તાના બચ્ચા મૃત્યુ પામ્યા. આ બચ્ચાઓનો જન્મ 11 એપ્રિલના રોજ થયો હતો અને 12 મે 2026ના રોજ શ્યોપુર ટેરિટોરિયલ ડિવિઝનની બાજુમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. હાલમાં દ્વારકામાં અંડરવોટર આર્કિયોલોજી સંશોધન દરમિયાન કયા સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા રૂપે સિક્કા અને એમ્ફોરા મળી આવ્યા? તો રાઈટ આન્સર મિત્રોમાં રોમન સામ્રાજ્ય. દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયામાં એએસઆઈ દ્વારા કરવામાં આવેલું સંશોધન દ્વારકાના પ્રાચીન વૈભવ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર નવો પ્રકાશ પાડે છે. એએસઆઈની અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા અરબ સાગર અને બેટ દ્વારકા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખોદકામમાં દરિયા કિનારે પ્રાચીન વસ્તીના અવશેષો શોધવા માટે અંદાજે 20 જેટલી ખોદકામ માટેની ખાઈ બનાવવામાં આવી હતી. ખોદકામ દરમિયાન એક વિશાળ સંકુલ મળી આવ્યું, જેમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર જોવા મળ્યા. આખું માળખું એક મજબૂત પ્રાચીન કિલ્લા જેવી સુરક્ષા ધરાવે છે. મિત્રો એક્ઝામ આવી રહી છે તમારી 14 તારીખે. એલઆરડીની એક્ઝામ છે, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કરંટ અફેર પણ એકદમ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. એની અંદર 15 થી 20 માર્કનું કરંટ અફેર પૂછાશે. તો એક્ઝામ ટુડેનો મિત્રો બેસ્ટ કરંટ અફેર હોય છે. દરેક પરીક્ષામાં 100% આપણું કરંટ અફેર પૂછાય છે. પીએસઆઈમાં પણ દરેક પ્રશ્ન આપણી પીડીએફમાંથી હતા, એલઆરડીમાં પણ હશે. તો તમને પીડીએફ જોઈતી હોય 1 વર્ષની તો 9510411961 આપણો નંબર છે. એના પર 300 રૂપિયા પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 6 મહિનાની જોઈતી હોય, 8 મહિનાની જોઈતી હોય તો પણ મિત્રો આ નંબર પર મેસેજ કરો, મળી જશે. કોઈને સબૂત જોવા હોય તો પણ મેસેજ કરજો. હાલમાં સુપ્રીમ કોર્ટે દેશભરના કોર્ટના માળખાગત સુવિધાઓ સુધારવા માટે કોની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી? તો રાઈટ આન્સર છે આમાં અરવિંદ કુમાર. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ દેશભરમાં કોર્ટના માળખાગત સુવિધાઓ સુધારવા માટે રચાયેલા જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઇઝરી કમિટીની અધ્યક્ષતા માટે જસ્ટિસ અરવિંદ કુમારની નિમણૂક કરી છે. ડ્રગ નેટવર્કને નાબૂદ કરવા માટે હાલમાં ભારતના પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પોલીસ સ્ટેશનને ક્યાં મંજૂરી આપવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. ભારતનું પ્રથમ સમર્પિત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પોલીસ સ્ટેશન નવી દિલ્હીમાં મંજૂર કરવામાં આવ્યું. આ મંજૂરી દિલ્હીના લેફ્ટિનન્ટ ગવર્નર તરણજીતસિંહ સંધુ દ્વારા આપવામાં આવી હતી. હાલમાં સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન છે સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો પ્રવીણ સૂદની. પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સ્થાપના છે 1 એપ્રિલ 1963. મુખ્યાલય છે ન્યૂ દિલ્હી. નિયંત્રણ છે ભારત સરકારનું કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ ડીઓપીટી. આ સીબીઆઈ વિશે પણ મેં તમને માહિતી આપી દીધી છે, બરાબર. પ્રવીણ સૂદ એના નવા ડાયરેક્ટર બની ગયા. હાલમાં વીડી સતીશનને કયા રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો કેરળમાં મિત્રો જો 4 રાજ્ય હતા એની અંદર ઓલરેડી મુખ્યમંત્રી બની ગયા. પશ્ચિમ બંગાળ કોણ બન્યા છે? સુવેન્દુ અધિકારી. અસમના સીએમ બન્યા છે હિમંતા બિસ્વા શર્મા ફરીથી. તમિલનાડુમાં નવી પાર્ટી આવી છે ટીવીકે, વિજય થલપતિ બન્યા છે અને એન રંગાસ્વામી પોંડિચેરીના બન્યા. હવે કેરળમાં મિત્રો કોંગ્રેસની સરકાર આવી હતી અને કેરળની અંદર નવા સીએમ બની ગયા છે વીડી સતીશન, બરાબર. કેરળના 13મા મુખ્યમંત્રી તરીકે તેઓ શપથ લેશે.
હાલમાં સ્પેનમાં આયોજિત 95મો લા લીગા ટાઇટલ કોણે જીત્યું? પ્રશ્ન છે સ્પેનમાં આયોજિત 95મું લા લીગા ટાઇટલ કોણે જીત્યું? તો રાઈટ આન્સર છે એફસી બાર્સિલોના. એફસી બાર્સિલોનાએ 95મી લા લીગા જીતવા માટે નિર્ણાયક મુકાબલામાં રિયલ મેડ્રિડ એફસીને હરાવ્યું છે. 10 છે હાલમાં મંત્રીમંડળે ધોલેરા અને કયા શહેર વચ્ચે ભારતના પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમદાવાદ. કેન્દ્રીય મંત્રીમંડળે ધોલેરા અને અમદાવાદ સરખેજ, બરાબર, અમદાવાદ સરખેજ વચ્ચે ભારતના પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સ્ટારમાં કરજો. 11 છે હાલમાં બક્સા મધનો પહેલો જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો તે કયા રાજ્યનો છે? તો મિત્રો અસમમાં એક જિલ્લો છે બક્સા, અને આ બક્સા જિલ્લાનો એટલે કે બક્સા મધનો પહેલો જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો. અસમ રાજ્યનો જિલ્લો છે. બક્સા જિલ્લાથી લગભગ 20 મેટ્રિક ટન મધ અમેરિકા મોકલવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો. આ પણ સીએમ છે હેમંત બિસ્વા શર્મા. ચીનના ટિયાંગોંગ મિશન માટે કયા દેશના અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી? તો પાકિસ્તાન. ચીને તેના ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર ભવિષ્યના મિશન માટે 2 પાકિસ્તાની અવકાશ યાત્રીઓની પસંદગી કરી છે. આ અવકાશ યાત્રીઓ મોહમ્મદ જીશાન અલી અને ખુર્રમ દાઉદ છે, જેઓ ટૂંક સમયમાં ચીનમાં અદ્યતન તાલીમ માટે જશે. 13 છે હાલમાં કઈ રાજ્ય સરકારે મારું ભારત મારું યોગદાન અભિયાન શરૂ કર્યું? રાઈટ આન્સર છે આમાં દિલ્હી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ આવશ્યક સેવાઓ સિવાય દિલ્હી સરકારની તમામ કચેરીઓ અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરશે, એટલે કે હોમ વર્ક, બરાબર, મારું ભારત મારું યોગદાન અભિયાન અંતર્ગત. 14 છે હાલમાં કોણે તેમના નવા પુસ્તક અપનાપનની જાહેરાત કરી છે? તો એક બુક આવ્યું છે મિત્રો અપનાપન. અપનાપનની જાહેરાત કોણે કરી? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે આમાં શિવરાજસિંહ ચૌહાણ. કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. અપનાપન નામના તેમના નવા પુસ્તકની જાહેરાત કરી. આ પુસ્તકમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના 35 વર્ષના જોડાણ અને અનુભવોનું વર્ણન કર્યું છે. 15 હાલમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા રાજ્યમાં ભીમ મંડલી પર્યાવરણીય વારસો સ્થળનું ઉદ્ઘાટન કર્યું? ભીમ મંડલી પર્યાવરણીય વારસો સ્થળનું ઉદ્ઘાટન કર્યું. તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના સંબલપુર જિલ્લાના નકતી દેવુલ બ્લોકમાં ભીમ મંડલી ઇકો હેરિટેજ સાઇટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. 8.30 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ 10,000 વર્ષથી વધુ જૂના ગુફા ચિત્રો અને રોક આર્ટ માટે પ્રખ્યાત છે અને તેને મુખ્ય ઇકો ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. સીએમ છે મોહન ચરણ માંજી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 15 મે 2026 પર. હાલમાં વિશ્વ કોકટેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 13 મે. કયા રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં 0 પ્રાથમિક ડ્રોપ આઉટ દર હાંસિલ કર્યો? ઝારખંડ. હાલમાં ચર્ચામાં રહેલી સરમત મિસાઇલ કયા દેશે વિકસાવી? રશિયાએ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા એમડી બન્યા છે અશોક કુમાર પાંડા. પ્રશાંત પિશે કયા દેશમાં ભારતના નવા રાજદૂત? ઓમાનમાં. ભારતીય ઉદ્યોગ પરિસંઘના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આર મુકુંદન. કયા રાજ્ય સરકારે કમ્પ્રેસ્ડ બાયોગેસ નીતિ 2026 મંજૂર કરી? મહારાષ્ટ્ર. રાઈટ આન્સર છે. સ્વપન સાધન બોઝનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ફૂટબોલ. કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરનેશનલ મીટિંગ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી? મુંબઈ ખાતે. S&P ગ્લોબલે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? 6.6. હેમંત બિસ્વા શર્મા અસમના કેટલામાં મુખ્યમંત્રી બન્યા? 15માં. પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબ ભારત ઇનોવેટ્સ 2026 હેઠળ ક્યાં શરૂ કરવામાં આવશે? IIT બોમ્બે ખાતે. UER-2 પર ફ્રી ફ્લો ટોલિંગનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? દિલ્હી ખાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરાયેલ ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિજારે અને ધ લોકફુલ એન્ડ ધ ઓફુલ પુસ્તક તુષાર મહેતાએ લખ્યા. ભારતીય ઉદ્યોગ પરિસંઘના વાર્ષિક સમિટ 2026 ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્યમાં અન્નપૂર્ણા ભંડાર યોજના શરૂ કરવામાં આવી? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર હતો મિત્રો, બરાબર. અન્નપૂર્ણા ભંડાર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અશ્વિની પટેલ, બિરેન વૈષ્ણવ, રાજેશ દક્ષ કે કોઈ નહીં?
એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.